Painted, painless learning. પહેલો સમ બિંદુઓ -5 અને 7 અને -1 અને 3 વચ્ચેનું અંતર શોધો. બરાબર. ફાઇન્ડ ધ ડિસ્ટન્સ બિટવીન ધી પોઈન્ટ -5 and 7 and -1 and 3. અંતર ગોતવાનું. દાખલો 1-2 માર્ક્સનો બેઝિક મેથ્સ વાળાને છે, સ્ટાન્ડર્ડ મેથ્સ વાળાને 100% MCQ યા ફિલિંગ ધ બ્લેન્ક્સમાં હશે. આપણે આ બિંદુ એ સમજી લઈએ. એમાં છે -5 અને 7, બીમાં છે -1 અને 3. અંતર ગોતવાનું કીધું, ડિસ્ટન્સ ફાઇન્ડ કરવાનું કીધું, એટલે ફોર્મ્યુલા છે AB = √ ફોર્મ્યુલા મૂકો તોય વાંધો નહીં, ન મૂકો તોય વાંધો નહીં. ફોર્મ્યુલામાં યાદ હોવું જોઈએ x2 - x1. હવે x1 - x2 કરો તોય વાંધો નથી. એનો સ્ક્વેર પ્લસ y2 - y1. બરાબર. હાલો, પેલા 1 લખો કે પેલા 2, કંઈ ફરક ન પડે. તમને ખબર પડવી જોઈએ આને x1 કહેવાય, આને y1 કહેવાય, આને x2 કહેવાય અને y2 કહેવાય. √ એમ નંબાઈ. હવે x2 - x1, x2 એટલે -1 -x1 એટલે -5, માઇનસ છે એટલે કાઉન્સમાં રાખવાનું. અહીંયા ભૂલ ન પડવી જોઈએ. બરાબર. ઘણા બધા શું કરે, -1 અને -5 ખાલી મૂકી દે એટલે સમ ખોટો પડે. -1 મૂકવાનું, માઇનસની સાઇન મૂકવાની, x1 માઇનસ છે એટલે -5 મૂકવાનું, પ્લસ y2 કેટલા છે 3, y1 કેટલા છે 7, એના કાઉન્સ ઉપર સ્ક્વેર. કોઈને કઈ ડાઉટ છે? આગળ વ્યા જઈએ. √ અહીંયા સ્ક્વેર કરવાનું રહી ગયું. હાલો, હવે જુઓ અહીંયા -1 એમનેમ, ઓછે ઓછે વધતા, માઇનસ પ્લસ એટલે +5, કાઉન્સ ઉપર સ્ક્વેર વધતા, 3 માંથી 4 જાય, 3 માંથી 7 જાય એટલે -4 નો સ્ક્વેર. હાલો, હવે અહીંયા પ્લસ માઇનસ, 5 માંથી 1 જાય એટલે 4 નો વર્ગ 16, પ્લસ 4 નો વર્ગ 16, 16 ને 16 કેટલા થાય 32. તો હવે આનું વર્ગમૂળ કાઢીએ તો આપણે આમ લખીએ કે 16 દુ 32, તો 16 નું વર્ગમૂળ નીકળે 4 અને 2 નું ન નીકળે એટલે 4√2. સમ થઈ ગયો પૂરો. બરાબર. અહીંયા હું લખી નાખવાનું એકમ અને ઇંગ્લિશ મીડિયમ વાળાને લખવાનું યુનિટ્સ. એના પછીનો સમ ભાઈ. હાલો, હવે y અક્ષ કેવું કીધું? y અક્ષ એ બિંદુ 5 અને -6, -1 અને -4 ને જોડતા રેખાખંડનું કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે? બરાબર, તે શોધો. ધ ફાઇન્ડ ધી રેશિયો in which the y-axis divides the line segment joining the points 5, 6 and -1 and -4. હવે સમમાં આપણને કીધું y-axis, y અક્ષ, તો શું કરવાનું ભાઈ? 0 રાખવાનું અને શું રાખવાનું? y રાખવાનું. બરાબર. આવું કરવાનું કે 0 અને x અને 0 લેવાનું. શું લેવાનું? 0 અને y-axis કીધું તો y રાખવાનું, ને x-axis કીધું હોય તો x. હવે 2 પોઈન્ટ આપ્યા, આને આપણે a કહી દઈએ, હે ને? એ શું છે ભાઈ? તો કે 5 અને -6. આને p કહી દઈએ, એને વચ્ચે લખી નાખું 0 અને y. આને b કહી દઉં, b -1 અને -4. આપણે આનો રેશિયો ગોતવાનો છે, ગુણોત્તર ગોતવાનો છે. તો m1, હા યસ બચ્ચા, કઈ ભૂલ પડી? જોઈ લો ને ટેક્સ્ટ બુકમાં શું છે, કારણ કે અહીંયા ખાલી 6 છે, આમાં -6 છે. જોઈ લો, એકાદું ભાઈ ગોતો ખાલી. હાલો, બાકી બીજા બધા અહીંયા ધ્યાન રાખો. એક ખાલી ઓલો ગોતી લેશે, તું ગોતી લે. હાલો, હવે જરાક અહીંયા ધ્યાન રાખો, બીજા બધા અહીંયા જોવે. હવે અહીંયા આપણને જે છે ગુણોત્તર ગોતવાનું છે, રેશિયો ગોતવાનું છે, -6 છે. ઓકે, હાલો, હવે અહીંયા ધ્યાન રાખો, બધાનું ધ્યાન. અહીંયા આપણને ગુણોત્તર ગોતવાનું છે, રેશિયો ગોતવાનું છે. તો 0 અને y બે આપણી આગળ છે, તો જે 0 હોય ને એવડું પદ લેવાનું. તો 0 એ કયું અક્ષ કહેવાય? x અક્ષ કહેવાય કે y અક્ષ કહેવાય? x અક્ષ. તો હું અહીંયા લખીશ કોનો x અક્ષ? તો કે p નો. તો અહીંયા લખીશ p ના x યામ. ઇંગ્લિશમાં લખાય p ના x કોઓર્ડિનેટર. હું લખવાનું ભાઈ? x કોઓર્ડિનેટર. હાલો, ક્લિયર થઈ ગયું? આગળ વ્યા જઈએ. શું થાય છે? હજી નથી બરાબર? ઓકે, હાલો આગળ વ્યા જઈએ. જરાક ધ્યાન રાખો. શું આપી દઉં? હા, ઓકે ભાઈ, હમણાં કોઈ હેન્ડ રેઝ નહીં કરતા, જેથી કરીને જે લોકો જોતા ને એને કાળી પટ્ટી ન દેખાય. હું તમને લોકોને ડાઉટ પૂછવા આવીશ. ઓકે બેટા, એટલે ચિંતા નહીં કરતા. હાલો, હવે અહીંયા જુઓ x યામ. તો x યામ એટલા માટે મૂક્યું કારણ કે p નું શું હતું? 0 હતું. ઓકે, તો હવે એની ફોર્મ્યુલા મૂકવાની x યામની. શું છે? m1 x2 પ્લસ m2 x1 એના અપોનમાં, એના છેદમાં m1 પ્લસ m2. જાગોશ બધાય? 3 માર્ક્સના સમની અંદર આ સ્ટેપ કરવાનું આવશે. હમણાં પહેલા જોઈ લો, પછી લખજો. p નું x યામ, p નો x યામ કોણ છે? 0, 0 મૂકી દો.
કૌંસમાં m1 આપણા પાસે નથી, x2 તો આ આપણી આગળ x1 કહેવાય ને આવડું આ જે છે x2 કહેવાય. તો x2 બરાબર શું લખશું? -1 પ્લસ m2 એમનેમ x1 શું છે 5. હાલો એના છેદમાં m1 પ્લસ m2. હવે આ ડિવિઝન છે, ભાગાકાર છે. આ બાજુ આવે તો શું થાય? ગુણાકાર થાય. એટલે 0 કૌંસમાં m1 પ્લસ m2. અહીંયા -1 ગુણ્યા m1 કરો એટલે શું થાય? -1 m1 પ્લસ 5 ગુણ્યા m2 એટલે 5 m2. હે બેટા? હા, અહીંયા m1 2 મુકાઈ ગયું ભૂલમાં. હા, -m1. હાલો આગળ વ્યા જઈએ. હવે આનો 0 હારે ગુણાકાર થાય, 0 હારે મલ્ટિપ્લિકેશન થાય. તો 0 નો ગુણાકાર જેની હારે થાય એ શું થઈ જાય? એટલે અહીંયા 0. હાલો હું અહીંયા 0 એમને મૂકું છું. આ -m1 છે, આ બાજુ આવે તો પ્લસ m1. જે માઇનસ હોય ને એની જગ્યા બદલવાની, પ્લસ વાળાની જગ્યા નહીં બદલવાની. 5m2 એમને. હવે 0 પ્લસ m1 એટલે શું થાય? અહીંયા 1, અહીંયા 0 પ્લસ 1 છે એટલે 1m1 થઈ ગયું. બરાબર. અહીંયા શું છે? 5m2. હવે અહીંયા પછી બધાય ઘણા બધા વિદ્યાર્થી જે છે એ કન્ફ્યુઝ થાય કે હવે m1 ને આમ લઈ જવાનું કે m2 ને આમ લઈ જવાનું, કોને ફેરવવાનો? હંમેશા m1 ને એની જગ્યાએ જ રાખવાનો, એને હલાવવાનો. કોને હલાવવાનો? એ ગુણાકાર છે, મલ્ટીપ્લાય છે. આ બાજુ આવે તો ડિવિઝન. અહીંયા જે છે m2 આગળ જે આંકડો એમનેમ રાખવા દેવાનો 5, અને આ એક ગુણાકાર છે, આ બાજુ આવે એટલે શું થાય? ભાગાકાર. એટલે m1 રેશિયો m2 ઇઝ ઇક્વલ ટુ 5:1. ડન થઈ ગયું. આવી રીતે આપણે આ સમ કરવાનો છે. 3 માર્ક્સના સમની અંદર રેશિયો ગોતીને પછી એમ કે હારવાર વાય ગોતો, આવું કે એટલે 3 માર્ક્સનો સમ. ખાલી m1 m2 કે એટલે 2 માર્ક્સનો સમ. એટલે 3 માર્ક્સમાં આવું આવશે, એટલે કરી લો ફટાફટ જલ્દી. હવે આનું ગોતવાનું છે અંતર ગોતો. ઓકે, પેલો કર્યો ઈ જ છે, સેમ ટુ સેમ રિપીટ થાય છે. તો આપણે આ સમ ઓલરેડી શું કર્યો છે? કરી લીધો છે. હાલો મધ્ય બિંદુના યામ શોધો. બિંદુ a -2 સોરી -4 -2, બી માં છે 6 અને 8 ને જોડતા રેખાખંડ AB ના મધ્ય બિંદુના યામ શોધો. બરાબર. ફાઇન્ડ ધી કોઓર્ડિનેટ્સ ઓફ ધી મિડ પોઈન્ટ ઓફ ધી લાઇન સેગમેન્ટ જોઈનિંગ A -4 and -2 and 3. અહીંયા 3 નો આવે, B આવે, 6 અને 8. તો હવે મિડ પોઈન્ટની ફોર્મ્યુલા છે, મધ્ય બિંદુનું સૂત્ર છે. યાદ છે કે નહીં? કોને કોને યાદ છે મધ્ય બિંદુ? અહીંયા લખું છું મિડ પોઈન્ટ. બોલો હાલો, શું સૂત્ર છે ભાઈ? x1 પ્લસ x2 ના છેદમાં પછી y1 પ્લસ y2 એના છેદમાં. નાના બાવને ખબર પડે આને કહેવાય, આને કહેવાય, અને બોલો x1 ની જગ્યાએ કેટલા મૂકું? પછી x2 ની જગ્યાએ એના છેદમાં y1 8 એના છેદમાં 2. હાલો ઝડપથી લખવા માંડો. પ્લસ માઇનસ 6 માંથી 4 જાય એટલે વધે 2, 2 ના છેદમાં 2. 8 માંથી 2 જાય એટલે 6 એના છેદમાં 2, 2 એકા 2, 2 તેરી 6 એટલે જવાબ મળે 1,3. વાર્તા પૂરી થઈ ગઈ. કરો ફટાફટ. 2 માર્ક રોકડા છો ભાઈ, આવે તો મૂકવાનું નહીં. નાના બાવને આવડવું જોવે. થઈ ગયું બધાને? ઝડપથી લખ ભાઈ. ઓકે, એના પછી બિંદુ A અને B, -A અને -B વચ્ચેનું અંતર શોધો. હાલો ઝડપથી. ફાઇન્ડ ધ ડિસ્ટન્સ બિટવીન A and A અને -A -B. હાલો કરવા માંડો. જે નથી આવડતું એને શીખવાડું. માનો કે આ P છે, A અને B, આ Q છે, -A અને -B. PQ ઇઝ ઇક્વલ ટુ √ ફોર્મ્યુલા મૂકીએ x2 - x1 નો સ્ક્વેર પ્લસ y2 - y1 નો સ્ક્વેર. જે ન આવડતું એ ધ્યાન રાખે, આવડે યાતે કરી શકે છે. હાલો x2 શું છે? -a છે. -x1 શું છે? a એટલે એનો સ્ક્વેર. y2 છે -b, આવડું આ છે y1 ખાલી b એનો સ્ક્વેર. માઇનસ પ્લસ થાય હે ને? -a એટલે શું થશે? આ પણ શું થાય? -a એટલે -2a. શું થશે? -a નો સ્ક્વેર પ્લસ -b બે વખત છે એટલે 2 - b નો સ્ક્વેર. બરાબર છે. હાલો -2a નો સ્ક્વેર એટલે 4a નો સ્ક્વેર, -2b નો સ્ક્વેર એટલે 4b નો સ્ક્વેર. 4 નીકળી ગયું. બરાબર ને? અને કાઉન્સમાં શું વચ્ચે ભાઈ? a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર.
4 નું સ્ક્વેર રૂટ નીકળશે 2, 4 નું વર્ગમૂળ 2 અને વર્ગમૂળની અંદર a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર સમ થઈ ગયો પૂરો. પાછળ લખવાનું એકમ વાર્તા થઈ ગઈ પૂરી. બાકી હોય લખી નાખો ફટાફટ. બહુ ઈઝી સમ છે ભાઈ આ. ડન છે ને? આજે 12 સમ કરવાના છે આપણે. 5 થયા, હાથ બાકી ખાલી આરામથી. હાલો, બિંદુ XY એ બિંદુ 7 અને 1, 3 અને 5 થી સમાન અંતરે હોય. સમાન અંતરે કીધું એટલે અંતરનું સૂત્ર વાપરવાનું. તો x અને y વચ્ચેનો સંબંધ શોધો. અહીંયા ફોર્મ્યુલા બનશે, ઇક્વેશન્સ બનશે, સમીકરણ બનશે. જરાક ધ્યાન રાખો આ સમ કેમ કરવાનું. કોઈને લખવા નથી, ધ્યાન રાખવાનું છે. આપણને એમ કીધું ફાઇન્ડ ધી relation between x and y such that point x and y equidistant from the point 7 and 1, 3 and 5. equidistant સમાન અંતરે કીધું. સમાન અંતર કે એટલે પહેલા સમજો. આ a છે, ઈ છે 7 અને 1. પછી આ p છે, x અને y, અને આવડું આ b છે 3 અને 5. કેવા એવું માંગે છે કે p થી a નું અંતર અને p થી b નું અંતર કેવું છે? સમાન છે. એટલે તમારે અહીંયા ડિસ્ટન્સ ફોર્મ્યુલા યુઝ કરવાનું છે, અંતરના સૂત્રનો ઉપયોગ કરવાનો છે. પણ વર્ગમૂળ આપણે કાઢશું. જો અહીંયા હું મૂકી શકું a થી p નું અંતર ઇઝ ઇક્વલ ટુ p થી b નું અંતર. હવે હું લખું તો આ ઇક્વેશન કેમાં આવશે? વર્ગમૂળની અંદર. આખું દાખલો આવશે વર્ગમૂળની અંદર. તો વર્ગમૂળની નિશાની મને કાઢવી છે. આ સ્ક્વેર રૂટની નિશાની કાઢવી છે. અહીંયા શું કરવું પડે? મને સ્ક્વેર કરવું પડે. સમજાણું કે નહીં? હું લેવા સ્ક્વેર કર્યું, કારણ કે અગર હું સ્ક્વેર નહીં કરું તો x2 માઇનસ x1 બધું કેમાં આવશે? વર્ગમૂળમાં આવશે. કોઈને કઈ ડાઉટ છે? હાલો હવે સમ કરીએ. એટલે એ વર્ગમૂળની નિશાની કાઢવા માટે સ્ક્વેર કર્યો. હવે અંતરનું સૂત્ર બધાને આવડે? પહેલા લખી નાખીએ. હાલો, x2 માઇનસ x1 નો સ્ક્વેર પ્લસ y2 માઇનસ y1 નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ અહીંયા ઈ જ આવશે x2 માઇનસ x1 નો સ્ક્વેર વત્તા y2 માઇનસ y1. આ ઇક્વેશન નો લખો તોય હાલે. સૂત્ર નહીં લખશો, ફોર્મ્યુલા નહીં લખશો તોય હાલશે. લખવું જરૂરી નથી. અહીંયા એટલા માટે લખું કે તમને સમજાય. બાકી બોર્ડમાં નહીં લખો તો હાલશે. x2 તો પહેલા સમજી લઈએ આપણે કોનું અંતર ગોતીએ છીએ? AP નું. તો આપણા માટે આવડું આ x1 છે, આવડું આ જે છે y1, આવડું આ જે છે x2 અને આવડું આ જે છે y2. કોઈને કઈ ડાઉટ છે? આગળ વ્યા જઈએ. x2 એટલે શું મૂકું? x. x1 એટલે 7 એનો સ્ક્વેર પ્લસ y2 એટલે y માઇનસ y1 એટલે એનો સ્ક્વેર. હવે જુઓ, હવે આ બદલાઈ જશે, ધ્યાન રાખો. હવે આપણે કોનું અંતર ગોતીએ? p અને b નું. તો હવે આ p વાળું જે છે એ આપણા માટે x1, આ y1, આવડું આ x2 અને આ ગમે ને x1 x2 કહેવાય, કઈ વાંધો નથી, બરાબર. પણ હવે આપણે આ બે લેવાનું છે ટૂંકમાં, એ ખબર પડવી જોઈએ. p અને b ના xx લેવાના, p અને b ના y લેવાના. હાલો, તો હવે અહીંયા બરાબર x2, તો હવે x2 કોણ થશે? 3. x1 x એનો સ્ક્વેર પ્લસ y2 5 y1 5 એનો સ્ક્વેર. ડન છે ને? હવે આપણે આના અવયવ પાડવાનું છે, ફેક્ટરાઇઝેશન કરવાનું છે. તો મેં તમને શીખવાડ્યું હતું પહેલા છેલ્લે વચ્ચે ત્રણેયનો મલ્ટીપ્લિકેશન ગુણાકાર, બરાબર. તો પહેલાનો વર્ગ એટલે x નો વર્ગ, માઇનસ ની સાઇન છે એટલે માઇનસ, છેલ્લે હંમેશા પ્લસ આવે, છેલ્લાનો વર્ગ એટલે કેટલો થાય? 49. વચ્ચે ત્રણેયનો ગુણાકાર તો 2 + 14 ગુણ્યા x એટલે 14x, બરાબર ને? 2 7 14 into x એટલે 14x. હવે આનું કરીએ એવી રીતના. શું હતું? પહેલાનો સ્ક્વેર એટલે y સ્ક્વેર, સાઇન જે હોય એમને મૂકવાનું, છેલ્લાનો સ્ક્વેર તો 1 નો વર્ગ કેટલો થાય? 1. હવે બધાયનો ગુણાકાર 2 કા 2 ગુણ્યા y એટલે 2y. કોઈને કઈ ડાઉટ છે? આગળ વ્યા જઈએ બેટા. સેમ અહીંયા કરવાનું. પહેલા આના અવયવ પાડીએ. બોલો, પહેલાનો વર્ગ એટલે સ્ક્વેર, 3 નો વર્ગ 9 માઇનસ, પછી વત્તા છેલ્લાનો વર્ગ એટલે x વર્ગ, વચ્ચે ત્રણેયનો ગુણાકાર 2 તેરી 6 ગુણ્યા x એટલે 6x પ્લસ y માઇનસ 5 નો વર્ગ તો 5 નો વર્ગ 25 માઇનસ, પછી છેલ્લે પ્લસ y નો સ્ક્વેર કેટલો થાય? y સ્ક્વેર, 5 દુ 10y. ડન છે. હવે બરાબરની બે સાઈડ જે હરખું હોય પહેલા એને કરી નાખીએ સ્વાહા, ઉડાડ નાખીએ. x સ્ક્વેર પ્લસ શું થઈ ગયું? સ્વાહા. ઉડી ગયા નહીં, શું થયું? હાલો, હવે અહીંયા જોઈએ y સ્ક્વેર શું થઈ ગયું? પછી હવે કઈ સ્વાહા થાય છે? નહીં. તો હવે પ્લસ માઇનસ કરવું પડશે, હે ને? હાલો, હવે અહીંયા માઇનસ આપણે 14x મૂકી દઈએ. અહીંયા 49 પ્લસ છે,
અહીંયા એક પ્લસ છે 49 માં એક નાખો તો 50 પણ એ છેલ્લે મૂકશું પહેલા -2y મૂકી દો +50 કોઈને કઈ ડાઉટ એવી રીતના અહીંયા -6x છે અહીંયા કેટલા છે -10y છે આ 9 પ્લસ 25 પ્લસ તો 25 માં 9 નાખો તો કેટલા થાય 34 એટલે +34 હાલો કોઈને કઈ ડાઉટ છે આગળ વ્યા જઈએ હવે આપણે સમીકરણ બનાવવાનું છે તો આપણે એવી રીતના હલાવવાનું કે ભાઈ શું કહેવાય કે x નો આન્સર પ્લસ માં આવી જાય કેવી રીતના આપણે આમથી આમ કરશું x નો આન્સર કેમ આવી જાય પ્લસ માં અહીંયા હું છે 14x અહીંયા હું છે 6x તો કોને ફેરવાય 14x ને ફેરવાય કારણ કે આપણે પ્લસ માં લાવવું છે આ માઈનસ છે આ બાજુ આવે તો પ્લસ એટલે અહીંયા લખી નાખું 14x - 6x - 10y એમ હવે આ 2y માઈનસ છે આ બાજુ આવે તો +2y હા કે ના +34 હવે આ +50 છે આ બાજુ આવે તો -50 ડન થઈ ગયું જરાક ચલાવો મંગલ અકુબા જાદુગર 14 માંથી 6 જાય હે 8 તો કેટલા આવશે 8y પ્લસ માઈનસ 10 માંથી 2 જાય 8y થાય કે ન થાય પ્લસ માઈનસ 50 માંથી 34 જાય 16 પણ કેવા માઈનસ મોટા પદની નિશાન હા કે ના હવે આમાંથી શું કોમન નીકળે 4 ને આ બાજુ કઈ નથી વધ્યું એટલે 0 મુકાય આ બાજુ કઈ નથી વધ્યું એટલે 0 8 8 કોમન નીકળે ભાઈ 8 ના ટેબલમાં 80 આવે ને 8 ના ટેબલમાં 60 નહીં આવે 8 ના ઘડિયામાં 8 આવે ને 8 ના ઘડિયામાં 16 આવે હાલો તો 8 ને કોમન કાઢું છું તો કાઉન્સમાં હું વધ્યું x - y 8 ના ઘડિયામાં 16 ક્યારે આવે 8 2 પણ કેવા માઈનસ હવે અહીંયા 0 છે એટલે 8 શું થઈ જાય ઉડી જાય કેમ ગુણાકારમાંથી ભાગાકારમાં આવે મલ્ટીપ્લાયમાંથી ડિવિઝન તો 0/8 એટલે શું થઈ જાય 0 જ થઈ જાય એટલે 8 ને શું કરી દેવાનું ઉડાડી દેવાનું તો આપણને ઇક્વેશન મળી x - y -2 = 0 આ -2 છે આ બાજુ મોકલી શકાય તો સમ પૂરો થઈ ગયો x - y = 2 માઈનસ છે આ બાજુ હવે તો પ્લસ સમ થઈ ગયો પૂરો હાલો સમાંતર બાજુ ચતુષ્કોણ છે આવડવા હું ક્લાસમાં આવું એટલે તમારે મને માઇકનું યાદ દેવરાઈ દેવાનું હો ભાઈ આ સમજાવવા માટે છે હો ભાઈ આવું હોય નહીં ટમટમ એના કરતા આપણે હરકો દોરી નાખો હારો ભાઈ હાલો હાલ છે હવે માનો કે આ a છે એ કેટલા છે 6 અને 1 આ b છે 8 અને 2 c છે 9 અને 4 અને d છે m અને 8 સોરી m અને 3 હું c કરે લાગી હોય તો જી આવતું ઓલો કે સી પણ હું સી હેલા હખણો છે હાલ હવે આપણે ગોતવાનો છે એમ આવડવા તો મારી જેવા નમૂના એ સી નું મધ્ય બિંદુ ગોતે અને બી ડી નું મધ્ય બિંદુ ગોતે બે નથી કરવાનું બે માંથી ગમે કયું લેવાનું બે ક્યાં લેવાનું હોય માનો કે આ બાજુ n ગોતવાનું હોય ને આ બાજુ m ગોતવાનું હોય તો સમજાણું કે નહીં બાકી હું લખવાનું બી ડી નું મધ્ય બિંદુ એટલું જ લેવાનું બરાબર એટલે એ સોરી મધ્ય બિંદુ તો બે નું લેશું પણ ખાલી x x x રહેશું જો અહીંયા હું સમજાવું અહીંયા શું લખશું ભાઈ એ સી નું મધ્ય બિંદુ બરાબર બી ડી નું મધ્ય બિંદુ જરાક ધ્યાન રાખજો મધ્ય બિંદુ તમે જ્યારે લ્યો છો તો તમારે ગોતવાના છે એ ખાલી x એક્સિસ જ ગોતવાનું છે હે ને તો ખાલી x ની સાથે x જ લેવાનો y વાળું પદ લેવાનું જ નહીં કારણ કે તમારે n ગોતવાનું નથી ખાલી હું ગોતવાનું છે m અને m ક્યાં આવ્યો છે x ની જગ્યાએ આવ્યો છે ક્યાં આવ્યો છે x ની જગ્યાએ સમજાણું કે નહીં બેટા તો હવે એ સી તો એ અને સી આ બંનેમાં x કોણ છે તો કે આમાં x છે 6 આમાં x છે 9 તો આપણે લખશું 6 + 9 એના છેદમાં 2 = BD b નો x કોણ છે 8 આનો કેટલો છે m એટલે 8 + m એના છેદમાં 2 બરાબરની બે બાજુ છેદ સરખા એટલે 2 2 ઉડી ગયા 9 ને 6 15 8 પ્લસ છે આ બાજુ હોય તો માઈનસ = m 15 માંથી 8 જાય એટલે 7 = m એટલે m નો આન્સર 7 મળી ગયો સમ પૂરો થઈ ગયો હે ઈડી મોટું કરો એલા ભાઈ નત કરવાનું મારે બાપ ખાલી એટલું જ કરવાનું છે આના જ 2 માર્ક્સ હોય 2 માર્ક્સમાં આવા જ સમ હશે ડિસ્ટન્સ ફાઇન્ડ કરો યા રેશિયો ફાઇન્ડ કરો ને કે મધ્ય બિંદુ ગોતો અથવા એમ ગોતો વાર્તા થઈ ગઈ પૂરી હાલો કરો ફટાફટ ઝડપથી મિડ પોઈન્ટ અહીંયા તમારે લખવાનું મિડ પોઈન્ટ
ઓફ એસી, એમપી ઓફ એસી, એમપી ઓફ બીડી, એમપી એટલે મિડ પોઈન્ટ, મધ્યપ્રદેશ નહીં ભાઈ, ઓલો કે એમપી આપણને લખાયું સર. હાલો, જેને આવડે છે હાથે કરે, નથી આવડતા એ ધ્યાન રાખે. a ઇઝ ઇક્વલ ટુ 2 અને 3 છે, b ઇઝ ઇક્વલ ટુ 4 અને 1 છે. ab ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ x2 એટલે કે 4 માઇનસ 2 એનો સ્ક્વેર પ્લસ 1 માઇનસ 3 એનો સ્ક્વેર. હા બેટા, 4 માંથી 2 જાય એટલે 2 નો સ્ક્વેર પ્લસ માઇનસ 2 નો સ્ક્વેર. હા, 2 નો સ્ક્વેર 4 પ્લસ 2 નો 4, અહીંયા 4 ને 4 8, એટલે આપણે લખી શકીએ 4 દુ 8 ને 4 નું વર્ગમૂળ 2 ને રૂટ 2 એમનો. પાછળ લખવાનો એકમ, દાખલો થઈ ગયો પૂરો. ઓ ભાઈ, રૂટ 8 નું રૂટ તો રાખ, પૂરું થઈ ગયું. તું શું કરે એલા, અહીંયા રૂટ કર. હા, એના પેલા દાખલો કરાવી દો. હાલો, આ સમ આની જેવો હજી એક સમ છે, આ કરો. વાય અક્ષથી સમાન, શું કહેવાય કે વાય અક્ષનું બિંદુ શોધો. ઓકે, સમાન અંતરે હોય તેવું વાય અક્ષનું, એટલે તમારે લેવાનું 0 અને વાય. આ છે પી, એમાં છે 6 અને 5. આપણે એક સમ કર્યો ને, એમ કરો. હાલો હાલો, ચેક ચેક. ચલો અહીંયા ધ્યાન રાખો. આન્સર આવ્યો કોઈને? 9. હાલો, જેને આવ્યો એને બહુ સારું, ન આવ્યું અહીંયા ધ્યાન રાખે. ઇધર ધ્યાન રખ્યો ભાઈ. આની પહેલા આપણે કર્યું હતું એ પી નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ પી બી નો સ્ક્વેર. સૂત્ર તમને ખબર છે, x1 માઇનસ x2. x1 એટલે 0, x2 એટલે 6, એટલે 0 માઇનસ 6 એનો સ્ક્વેર પ્લસ y2 માઇનસ y1. y2 કોણ થશે? y માઇનસ y1 કોણ થશે? 5 એનો સ્ક્વેર. કોઈનો કોઈ ડાઉટ? બધા અહીંયા ધ્યાન રાખે, હું કહી દઉં ક્યાં ભૂલ છે એમ. હવે આપણે p અને b નું લેવાનું. તો p અને b માં સૂત્ર શું હતું? x2 માઇનસ x2 એટલે કે 3, આનું શું છે? 0. 3 માઇનસ 0 એનો સ્ક્વેર. y2 માઇનસ y1, હા x2, હા સોરી 3 મુકાઈ ગયું. x2 આવશે માઇનસ 4 માઇનસ 0 એનો સ્ક્વેર પ્લસ y2 માઇનસ 1. y2 કેટલું? 3. y1 કેટલું છે? હા, એટલે 3 માઇનસ y એનો સ્ક્વેર. જરાક ધ્યાન રાખો, 0 માઇનસ 6 એટલે માઇનસ 6 પ્લસ અહીંયા તમને આવડે અવયવ પાડતા ફેક્ટરાઇઝેશન, પહેલાનો સ્ક્વેર એટલે y સ્ક્વેર માઇનસ, બરાબર, વચ્ચે 3 નો ગુણાકાર 2 પંચા 10 ગુણ્યા y એટલે 10y પ્લસ છેલ્લેનો સ્ક્વેર એટલે 5 નો સ્ક્વેર 25 માઇનસ 4 માઇનસ 0. તો અહીંયા હું ડાયરેક્ટ સ્ક્વેર લખી નાખું, ઉભા રહ્યો તો ઇઝી પડશે. માઇનસ 6 એટલે માઇનસ 6 નો વર્ગ કેટલો થાય? 36. 4 નો વર્ગ કેટલો થાય? 16 પ્લસ પહેલાનો સ્ક્વેર 3 નો સ્ક્વેર 9 માઇનસ વચ્ચે 3 નો ગુણાકાર 2 તેરી 6 ગુણ્યા y 6y વત્તા y નો સ્ક્વેર y સ્ક્વેર. બરાબરની બે બાજુ હરખું ઉડાડો તો કે y સ્ક્વેર પછી હાલો 36 એમનમ માઇનસ 10y એમનમ પ્લસ 25 એમનમ. 9 ને 16 બેનો સરવાળો કરો એટલે થાય 25, એટલે 25 થઈ ગયા. 25 10y માઇનસ છે, આ બાજુ આવે તો પ્લસ થઈ જાય, એટલે 36 ઇઝ ઇક્વલ ટુ 10y. 6y હજી બાકી રહ્યું ને? હા, તો હિલાભાઈ કયો તો ખરા, માઇનસ 6y એમનો. હાલો, હવે ધ્યાન રાખો, અહીંયાથી શું કરશું? આપણને y જોવે એ પ્લસમાં જોવે. માઇનસ 10y છે, આ બાજુ આવે તો કેવા થઈ જશે? પ્લસ માઇનસ 6y પ્લસ 10y. અહીંયા શું વધ્યું? ખાલી 36 એમનમ પ્લસ માઇનસ 10 માંથી 6 જાય એટલે 4y. 4 ગુણાકાર છે, આ બાજુ આવે તો ભાગાકાર. 4 9 36, તેથી y બરાબર 9 એકમ યુનિટ. સમ થઈ ગયો પૂરો. હાલો ઝડપથી કરો ફટાફટ જેને બાકી હોય. એના પછી ગોતો, હાલો હાથે અંતર શોધો. જેને આવડતું હોય એ લોકો જોયા વગર કરે, આવડતું ન હોય એ ધ્યાન રાખે. a અને b છે 36 અને 15 છે. ab ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ શું કરશું ભાઈ? x2 એટલે 36 માઇનસ 0 એનો સ્ક્વેર 15 માઇનસ 0 એનો સ્ક્વેર. x2 માઇનસ x1 ને y2 માઇનસ y વર્ગ. હાલો 36 માઇનસ 0 એટલે 36 નો વર્ગ કેટલો થયો ભાઈ? 36 નો સ્ક્વેર. કોને થઈ ગયો સમ? થઈ ગયો? ઓ બકા થઈ ગયો? તો કર કેમ બેઠો? 12 96. 15 નો સ્ક્વેર 225, બરાબર ને?
હાલો 1296 વત્તા 225 કેટલા થાય છે? 6 ને 5 11, 9 ને 10 ને 12, વધી પડી 1 5 15 21 અને આનું સ્ક્વેર રૂટ કેટલું નીકળે છે? 39 39 સમ થઈ ગયો પૂરો. પાછળ લખવાનું એકમ. સાહેબ આનું વર્ગમૂળ કાઢતા ન આવડતું હોય તો અવયવ પાડવાના. 15 21 3 5 15 0 3 7 ને 21 એક સાથે બે આંકડા લીધા એટલે વચ્ચે 0 મૂકવાનો. ખાલી 57 મૂક્યો તો વાર્તા પૂરી થઈ જાય. હજી 3 આરે ભાગાલ છે. 3 એકા 3, 5 માંથી 3 જાય એટલે 2 વધે, પાછળ 0 છે એટલે 20, 3 6 18, 6 3 18, 2 વચ્ચે પાછળ 7 છે એટલે 27, 3 9 27 અને 13 ગુણ્યા 13 એટલે 169 ને 13 એકા 13. આ તો જેને અવયવ વર્ગમૂળ કાઢતા નથી આવડતું એના માટેની વાત છે. 3 ગુણ્યા 3 ગુણ્યા 13 ગુણ્યા 13 તો 3 બે વખત છે તો કેટલી વાર મૂકવાના? એક વાર. 13 બે વખત છે કેટલી મૂકવાના? એક વાર. 13 39. તો જેને વર્ગમૂળ ન આવડતું હોય કાઢતા આ સ્ટેપ એટલું વધારે દેજો બેટા. આટલા માટે શીખવાડ્યું કે સાહેબ આવ્યું ક્યાંથી? તો અહીંયાથી આવ્યું. સમજાનું નમું? છેલ્લા બે સમ. હાલો ભાઈ. હા હેલો, કાંઈ ચિંતા કરવાની છે? હવે બી ગયા. અહીંયા તમને હિન્ટ આપેલી જ છે ભાઈ. બરાબર? હા બાપુ વાહ. પહેલા કર. અહીંયા સ્ટેજ ઉપર હાલ કરાવ. ઠીક. હાલો, સમબાજુ ચતુષ્કોણના ક્રમિક બિંદુઓ 3 0 4 5 -1 અને 4 -2 અને -1 હોય તો તેનું ક્ષેત્રફળ શોધો. ફાઇન્ડ ધી એરિયા ઓફ ધી રોમ્બસ ઇફ ઇટ્સ વર્ટિકલ આર 3 0 4 5 -1 4 અને -2 -1 ટેકન ઇન ઓર્ડર. હિન્ટ આપણને રોમ્બસનું સૂત્ર આપ્યું. શું કીધું ભાઈ? હાફ એટલે કે 1/2 ગુણ્યા વિકર્ણનો ગુણાકાર. અહીંયા હું લખ્યું વિકર્ણનો ગુણાકાર, પ્રોડક્ટ ઓફ ડાયગનલ. તો હવે ડાયગનલ એટલે વિકર્ણ ગોતવો છે તો તમારે ડિસ્ટન્સ ગોતવું પડશે, અંતર ગોતવું પડશે. જરાક ધ્યાન રાખો. હું અહીંયા દોરી દઉં પછી સમજાય કે સાહેબ કરવાનું શું છે. આ સમજવાનું છે. સાહેબ આવું દોરાણું તેવું દોરાણું એવું નહીં કહેતા ભાઈ. આમ તો મારું ડ્રોઈંગ તો તમને ખબર જ છે. આ હાથી છે. હાલો ને ભાઈ આમનો હાલો હાલશે. A B C અને D. હવે એમાં આપણને શું કીધું છે ભાઈ? 3 અને 0. બી માં શું કીધું? 4 અને 5. સી માં શું કીધું? -1 અને 4, -2 અને -1. વિકર્ણનો ગુણાકાર એટલે આપણે A થી C નું ડિસ્ટન્સ ફાઇન્ડ કરવું પડે, A થી C નું અંતર ગોતવું પડે, B થી D નું અંતર ગોતવું પડે. તો પહેલા અંતર ગોતી લઈએ. અહીંયા હું લખું છું. પહેલા કેનું ગોતીએ છે આપણે? AC. AC ઇઝ ઇક્વલ ટુ, તમને ફોર્મ્યુલા ખબર છે, x - x ટૂંકું ટચ. આનો x છે 3, આનો x છે -1. તો માઇનસ વાળી સંખ્યા પહેલા રાખો તો ઈઝી પડે. એટલે -1 - કેટલા કરીએ? 3 એનો સ્ક્વેર પ્લસ પછી શું કરવાનું? 4 માંથી 0 જાય. ટૂંકમાં મેં કાંઈ નથી કર્યું મારા બાપ. x2 - x1 y2 - y1 બીજું કાંઈ નથી કર્યું હો. ને કેટલા કેમ કે હે સાહેબ ક્યાંથી આવ્યું? તો કે હું ઘરેથી નથી લાવ્યો. માઇનસ માઇનસ પ્લસ 3 ને 1 4, 4 નો સ્ક્વેર 16, 4 માંથી 0 જાય એટલે 4, 4 નો વર્ગ 16, 16 ને 16 32, 32 એટલે શું કહેવાય? 16 2 16 દુ અને 16 નું વર્ગમૂળ 4 અને રૂટમાં 2 એટલે જવાબ કેટલો આવ્યો? 4√2. ડન છે? કોઈને કઈ ડાઉટ છે? નહીં. આ થઈ ગયું આપણું AC. સેમ ટુ સેમ આપણે આવી રીતના ગોતવાનું છે BD. કયું ગોતવાનું છે? હાલો BD. અંડર રૂટ x2 - x1. તો માઇનસ વાળું પહેલા રાખવાનું. કોણ માઇનસ વાળું છે? -2. તો આપણે લખીએ -2 - 4 એનો સ્ક્વેર પ્લસ -1 અને 5. હાલો ઓછે ઓછે બરાબર ને? ઓછે ઓછે વધતા થશે હા કે ના? તો હવે મને કયો 4 ને 2 6 નો સ્ક્વેર 36, 5 ને 1 36, 36 36 છોટા 36 પ્લસ હાલો માઇનસ માઇનસ પ્લસ 5 ને 1 6, 6 નો વર્ગ 36, 36 ને 36 72, 72 ને આપણે આમ લખી શકીએ 36 2 36 દુ 72, 36 નો સ્ક્વેર રૂટ 6 અને રૂટ 2. ડન થઈ ગયું. હવે આપણે કીધું ભાઈ એરિયા ઓફ રોમ્બસ બરાબર ને? સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ. તો સૂત્ર આપણને આપેલું જ છે. શું આપ્યું છે? 1/2 ઇન્ટુ
પ્રોડક્ટ ઓફ ડાયગનલ વિકર્ણનો ગુણાકાર વિકર્ણ એટલે કોણ થાય એસી ગુણ્યા શું કરવાનું બીડી હા કે ના 1/2 એમનેમ બોલો એસી નો આન્સર 4√2 ગુણ્યા બીડી નો આન્સર 6√2 હમણાં કટ નથી કરતા ધ્યાન રાખજો 1/2 એમનેમ 4 એમનેમ આ 6 એમનેમ √2 2 સમજાણું કે ન સમજાણું ક્યાંથી આવ્યા √2 એટલે હું થઈ ગયા 2 2 6 ચોક 24 એકમ સમ થઈ ગયો પૂરો સમજાઈ ગયું ડન છે આ સમ 2 અથવા 3 માર્ક્સનો પૂછાય સ્ટાન્ડર્ડ મેથ્સ વાળાને 1 માર્ક્સમાં પૂછાઈ શકે હાલો કરો ફટાફટ હાલો છેલ્લો સમ બાકી હોય એના માટે છેલ્લે ખોલી નાખીશ આપણને એમ કીધું એ અને બી આપેલું છે એ બી ના મધ્ય બિંદુના આમ શોધવાના છે હવે આવડે ને કોઓર્ડિનેટ્સ ઓફ મિડ પોઈન્ટ ફોર્મ્યુલા શું છે ભાઈ મધ્ય બિંદુના યામ કોઓર્ડિનેટ્સ ઓફ મિડ પોઈન્ટ એમપી x1 પ્લસ x2 ના છેદમાં 2 y1 પ્લસ y2 ના છેદમાં 2 x1 6 અને 4 એના છેદમાં 2 5 અને 5 એના છેદમાં 2 6 અને 4 10 ના છેદમાં 2 10 ના છેદમાં 2 5 5 લ્યો સમ થઈ ગયો નાના બાળકને કરો હાલો ફટાફટ Painted Painless Learning